મોટું જો ઓલું પાકી ગયું બાજુની ભાઈ ઈ જ લઉં છું. આ 5-5 કિલો ના એક છે. અરે ના ઈ તો મજા આવી. સુસાલી પાણી વારે છે જો આ ઘઉં વાવેલા છે અહીંયા પાણી ચાલુ છે. મજા આવી ના ધુવાડો કર્યો છો. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું ટીઆર ઉંધાણના વ્લોગમાં. હાલે વાડીએ જવાનું છે. હાલો હાલો બધા તૈયાર થઈ ગયા છે, વાડીએ જવાનું છે. પણ આ બાયણું તો બંધ કરો. જો વઈ ગયા તો આપણે બાયણું બંધ કરી દીધું છે ને હવે જશું વાડીએ જવાનું છે. પછી આવીને કપડાં ધોવાના છે ને પછી પણ જામનગર જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, અમે તમને બધી ટ્રીપ બતાવશું. યા દરવાજો તો ફ્રેન્ડ્સ અમે લોકો વાડી આવી ગયા છીએ અને તમને બતાવું એક જાદુ. જોજો જાદુ જો, જ્યાં લગીને પાણી જાતું હશે ને ક્યારામાં ત્યાં ધુવાણો થશે. અહીંયા લગીને પાણી પહોંચ્યું છે એટલે અહીંયા લગીને ધુવાણો થાય છે. જે પાણી એટલે અત્યારે છે ને નવી સિસ્ટમ આવી, ધુવાણો દેખાય ને એટલે નાકું વાળ લેવાનું. જો ધુવાણા આજે નવી સિસ્ટમ આવી ગઈ છે પાણીની. તો આજે મસ્ત ધમાકેદાર રીલ્સ બનાવવાની મમ્મીની જાય છે. આ છે ફાર્મ. તો કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. સુરત દાદા આવી ગયા છે પણ કાંઈ અસર કરતા નથી કેમ કે ઠંડી જેવી છે. મારા મોઢામાંથી પણ ધુવાણા નીકળે બોલું ને તો. ફ્રેન્ડ્સ એટલું મસ્ત વાતાવરણ છે ને કે તમે વાત જ પૂછો. એક તો ઠંડી એટલી છે ને, આ જો કેટલા મસ્ત ઝાડવા ને આય હાય કેટલું મસ્ત નેચરલ વાતાવરણ. ચંપાનું ઝાડ છે આ. શરદી તો થઈ જ જાય કેમ કે ના કેટલું ઠંડુ ઠંડુ થઈ ગયું છે ને, ઠંડી એટલી છે. અને આમ નેચરલ ગામડાનું વાતાવરણ બહુ મજા આવે. કોને કોને ગમે ને આટલું નેચરલ વાતાવરણ જલ્દીથી કમેન્ટ કરી દો કેમ કે મને તો બહુ જ ગમે ગામડાનું વાતાવરણ. કેટલી મસ્ત જો ખિસકોલી ખાઈ છે. એ છે ને શું કરે, આ રૂ બધું ખેંચી જાય ને એના માળામાં ભેગું કરે. એ માળો બનાવે ને એ રૂ નો જોઈ. કેટલું મસ્ત જો, કેટલું મસ્ત ગ્રીનરી, ઝાડવા ઝાડવા છે. બહુ મજા આવે એવું છે. અને બનાવવાનો છે હવે ચૂલા ઉપર ચા. 3 પાણા માંડી પથ્થર ઉપર જ કેમ કે અહીંયા ઈટું નહીં, ચૂલા લાગુ ન પડે. સેડે બેઠા પાણા પડ્યા ખડી રે. રાજ પાછળ આવે છે, તમે જોતા જઈશો. હોરન મારે છે. ફ્રેન્ડ ચા બની છે. ચા ધુવાડો કર્યો છો. ફ્રેન્ડ જો છે ને ત્રુસાલી પાણી વારે છે. મજા આવી. ત્રુસાલી પાણી વારે છે જો આ ઘઉં વાવેલા છે અહીંયા પાણી ચાલુ છે. મજા આવી. ફ્રેન્ડ્સ તો ચા પાણીની પાર્ટી ચાલુ છે. ઠંડીનો ચા પાણી પીવા ચાલો બધા. ઠંડી તો આજે બહુ જ છે, બહુ જ ઠંડી છે. વાડીનો ચા ઠંડીનો. હું નક્કી કર્યું તમે રણમાં જવાનું. देखो फ्रेंड्स ये हमारी वाड़ी है और इधर से અહીંયા છે ને ફ્રેન્ડ રેલગાડીનો શો એટલો મસ્ત આવે જો અહીંયા વાડી છે ને અહીંયા પાણી વારવાનું ચાલુ છે. અહીંયા પાણી દેખાતું હોય છે. રેલગાડીનો અવાજ આવી ગયો બધાને. જો આ રેલગાડી આવી ગઈ છે. કારા ફરતી છે ને બધાયનો વારો આવે છે. નાકો વારવાનો હવે મમ્મીનો વારો આવ્યો. મમ્મીનું નાક તો 5 જ થઈ ગયા છે. બોલ ફ્રેન્ડ્સ પોપૈયા કેવડું મોટું જો ઓલું પાકી ગયું બાજુની. ભાઈ ઈ જ લઉં છું. આ 5-5 કિલો ના એક છે. અરે ના ઈ તો પાકી જાય વેલા હીર. ઓ બાપા રે કેવડો મોટો ઉતારું છે ના. ફ્રેન્ડ્સ તો અત્યારે જો હું હાવ થઈ ગયો છું રેડી કેમ કે વરતા તો નહીં હોય ને, મોઢે માસ્ક પહેરી લીધું છે એટલે. તો અત્યારે અમે જાય છીએ જામનગર. કમ્પ્લીટ થઈ ગયો છું ને ગાડી પણ રેડી થઈ ગઈ છે અને સ્ટોરેજ પણ ફૂલ થઈ ગઈ છે એટલે વ્લોગ આવ્યો નથી. હા સ્ટોરેજ પણ ફૂલ થઈ ગઈ છે.
બરાબર ક્યાં જવું ફરવા પિયર 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 જાવું છે તો કેવો લાગુ છે? અડપ ઝડપ નથી કરતી જોતા ફ્રેન્ડ તો અત્યારે છે ને આપણે આવ્યા છીએ શોપ ઉપર. હવે અહીંથી જવાનું છે જામનગર, 150 કિલોમીટર કાપવાનું છે ગાડી ઉપર. હાલો તો હવે ક્યાં નીકળવું છે? થેલા ને થેલેક્યું ને બધું ભેગું લઈને આવી ગયા છીએ. તો બસ સ્ટેન્ડ પાસે અત્યારે પાણીપુરી ખવાય છે. ફાઇનલી અમે અત્યારે જામનગર પહોંચી ગયા છીએ. આ જનીશભાઈ છે, ખમણ ખાય છે, મમ્મી શાકભાજી વીણે છે, રાત નીંદર કરે છે. રાત નીંદર કરે છે, થાકી ગયા. થેલા અહીંયા પહોંચ્યા છે હજી. ફ્રેન્ડ્સ તો આજે છે ને જો મંચુરિયમ નો પ્રોગ્રામ છે. આ કેમ ગુલાબી ગુલાબી લોટ થઈ ગયો? લાલ હે લાલ કલર છે, લાલ કલર. આમાં ગુલાબી દેખાય. ફ્રેન્ડ્સ કોમેન્ટ કરો આ લાલ છે ગુલાબી. હા એ ગુલાબી છે. મેં બ્રીટ નાખ્યું છે એમાં. બ્રીટ બીટ કહેવાય, બીટો. બ્રીટ ને બીટો હા એ બીટ તમે જે કહેતા હોય એ નાખ્યું છે મેં. એમ. યસ મસ્ત ક્રિસ્પી ગોળી થઈ છે. તો આપને તો મંચુરિયમ ચાલશે આજે. કાલ ઢોકળા તો એલા નહોતા કઈ. આ ચાલશે. બહુ ભાવે. બહુ ભાવે. બને પછી ખબર પડે. કેમ દરરોજ ખાવું હોય એવું જ બને, એમાં કઈ ફેર ન પડે. ફાઇનલી છે ને આપણે જામનગર થી નીકળી ગયા છીએ. જામનગર કાલ સાંજે આવટાણે પહોંચી ગયા હતા. પછી મેન્ચુરિયમનો પ્રોગ્રામ કર્યો તો એ તમે બધું કન્ટિન્યુ જોયું હશે. તો હવે આપણે જામનગર થી નીકળી જઈએ છીએ એન્ડ ઘરે જઈએ છીએ પાછા. જે થોડું ઘણું કન્ટિન્યુ કામ બન્યું છે એ પર્સનલ હતું એટલે બતાવ્યું નથી ને ટાઈમ પણ નહોતો. અત્યારે તમને વ્યવસ્થિત રસ્તો બતાવીશ. આ રાજના ભાઈઓ છે બધા. મારા નહીં તારા છે. આ તમારા ભાઈઓ છે બધા. આખું વચમાં ઊભી. ના એ બીક લાગે, ભડકશે તો મારશે તમારી માસી. બાકી એટલો ખરાબ રસ્તો છે. આ છેલ્લા 3 વર્ષથી 3 થી 4 વર્ષથી હું જોઉં છું આ રસ્તામાં 5% સુધારો નથી આવતો. કરે છે હું કોણ જાણે, એ નથી ખબર પડતી. કદાચ જો એમ હોય કે કારીગરોની જરૂર હોય, કામ ચાલુ છે એ હું પણ એ લોકોને કેવું હોય કે કારીગરોની જરૂર છે, મજૂર લોકો ઘટે છે તો ઘણા બધા બેરોજગાર છે જેને કામે ચડાવો અને આ કામ ફટાફટ કરો, કેમ કે પબ્લિકે હેરાન થાય છે. આ જુનાગઢ જામનગર વાળો હાઈવે છે, અહીંથી એસટી બસો પણ ચાલે છે આવા રસ્તેથી. વિચારો મુસાફરોને કેટલી તકલીફ થતી હશે, પણ એ સરકારને તો ક્યાં સમજવું છે. ટેક્સ લે ને મજા મજા છે. જુઓ friends, કેટલા મસ્ત નાના નાના છે ગીધેડા. સરપ્રાઈઝ. સુરત દાદા પણ વહી ગયા છે. અને આ રસ્તો તો તમને હું ઠેઠ લગી બતાવીશ, જ્યાં લગી પહોંચીશ નહીં ને ઘરે ત્યાં સુધી. આગળ ડમડી જવું. આગળ જો ધૂળ ઉડે ઈ જોવો. આ વાહનો ને મુસાફરોને કેટલી તકલીફ થાય છે ને ઈ જરાક આ વિડીયો તમે છે ને એટલો શેર કરજો કે હજી કોન્ટ્રાક્ટ રાખ્યો હોય ને આ સીએમ છે ને જે તાલુકાના એ બધા સુધી પહોંચે. જો આ ડમરી આ જો ડમરી ઉડે ને ઈ જોવો ખાલી તમે. કાંઈ તકલીફ નહીં થતી હોય. રોડ બનાવો છો તમે અહીં નો, પણ પહેલા એક સાઈડમાં સિંગલ પટ્ટી બનાવી દેવાય પછી બનાવાય. આ સાઈડમાં રોડનું કામ ચાલુ છે ને આવા રોડે હાલવાનું. આ હાઈવે પાછો 150 કિલોમીટરનો છે. ખાલી જેતપુર જ 150 થાય. જુનાગઢ તો કેટલું થઈ રાત? 200 થતું હશે જુનાગઢ, જામનગર થી જુનાગઢ. જામનગર થી જુનાગઢ થતું હશે 150 ને 180 જેવું. 180 સમથિંગ થતું હશે. 180 કિલોમીટર સુધી આવો જ રોડ. વિચારો તો ખરી તમે શું કરે છે આ સરકાર. આ વિડીયો એટલો શેર કરજો તમે કે જે છે ને એના મોઢે જ આવી જોઈએ. એટલી મને ખીચડ કદાચ મારી સામે આવે ને તો એના ચિત્રા કાઢી નાખો. આજ મારે તો વરના વચલે જ જવા આવવાનું હોય. ઠીક છે,
આ ડેઈલી થી અપડાઉન કરતા હોય એને કેવડી તકલીફ પડતી હશે. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે છે ને જેતપુર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારા જેતપુરનો નવો પુલ. શું લુક આવે રાજ, કેટલો મસ્ત લાગે છે ને. બાકી અમારું સ્માર્ટ સિટી રંગેલું જેતપુર છે ભાઈ, કઈ ઘટે જ નહીં અહીંયા. એટલો મસ્ત લુક આવે છે ગાઈસ, તમે જોઈ શકો છો. બહુ મજા આવે છે. ફ્રેન્ડ્સ, તો અત્યારે છે ને આવ્યા છે અમે આ રવિલાલ ટંડનની ઘરે. આની ઘરે છે ને જામનગર થી આપણે અહીંયા પહોંચી ગયા છે. આની ઘરે જ જમવાનું હતું, રવિન ઘરે. તો જમીન ફ્રી થઈને હવે જો મીટિંગ ચાલુ છે અહીંયા. બરાબર છે. તું થાકી નથી? હું થાકી ગઈ છું. બધું મારી દુઃખ વ્યથા છે ને મારા ફ્રેન્ડ્સ જોડે શેર કરીશ મારા પર્સનલ રૂમમાં જઈને. એવું છે? તો બધું સ્ટોરી કહીશ મારા ફ્રેન્ડ્સ લોકોને. એમ ન થવું જોઈએ કે આને 2 દિવસ બ્લોગ કેમ નો મૂક્યો, જામનગર ગયા હતા જામનગરનો બ્લોગ કેમ નો મૂક્યો. એટલે એ બધી કથા હું તમને શેર કરીશ. પછી એન્ડ સુધી બન્યા રહેજો. રાટલો આગળ સાનો જ રાખ્યો મેં હજી. બહુ રોયો અહીંયા આવીને, એલા તું આઈ પકવમાં મને આઈ મારે ન આમ બહુ રોયો કે અહીંયા હારી આ એકલી હતી, ત્યાં ગયા 4 થી આવી ગયા. ડાયલોગ બદલાવ તું મારા ડાયલોગ સાંભળવો જ નથી તારો. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. જમીને સૂઈ જવાનું છે. ફૂલ ઊંઘ આવે છે. 2 દિવસ લોગ એટલા માટે નહોતા આવ્યા કેમ કે છે ને કામનું સ્ટ્રગલ બહુ વધારે હતું. એટલે 2 દિવસ છે ને બ્લોગ શૂટ ગયા આનથી ગયા જામનગર, ત્યાં સુધી બ્લોગ શૂટ થયો છે. સાંજે મંચુરિયન બનાવ્યું હતું. એ વ્લોગનો એન્ડ નહોતો થયો એટલે કન્ટિન્યુ આજનો વ્લોગ પાછળ સ્ટાર્ટ કરી દીધો છે ને એવું બધું છે. 2 દિવસનો વ્લોગ ભેગો થઈ ગયો છે એટલે કાંઈ વાંધો નહીં. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈસ, બાય.